અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડિયો જોઈ શકો સૌથી પહેલા। પત્રકાર પરિષદ યોજવામાં આવી છે, શા કારણથી આવી? આજે આપણે તમામ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ રીતે ઉપસ્થિત થયું છે કે 2022ના 11મા મહિનાની અંદર જ્યારે વડતાલની અંદર ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત થયેલી જે જમીનો છે સંપૂર્ણ વળતર આપી ચૂકવી અને સંપાદિત થયેલી જે જમીનો છે એ જમીનો ઉપર આ વિરાણી જે સ્ટેમ્પ રજિસ્ટ્રાર ખરો એણે દસ્તાવેજો એ જાણતો હોવા છતાં વહેલા ફાયદે ઇન્ટેન્શનથી એણે આ દસ્તાવેજો કર્યા અને ત્યારબાદ એ દસ્તાવેજો પ્રમાણિત પણ એ તેના સંલગ્ન તમામ અધિકારીઓ એને પ્રમાણિત કર્યા। મામલતદાર તત્કાલીન મામલતદાર ગ્રામ્ય નડિયાદ એણે પણ એને પ્રમાણિત કર્યા અને પ્રાંત હાલના પ્રાંત જે સુવેરા સાહેબ એમણે પણ આ તમામ દસ્તાવેજોને પ્રમાણિત કર્યા। એ બાબતનું આપણે રજૂઆત કરીએ છીએ મહેરબાન કલેક્ટરશ્રીને 2022થી કે સાહેબ આ ગેરકાયદેસર રીતે આ દસ્તાવેજો થઈ રહ્યા છે અને આ એનું વેચાણ થઈ રહ્યું છે સરકારી જમીનોનું, પણ આ અવારનવાર રજૂઆત કરવા છતાં એની અંદર આપણને કંઈ પણ ન્યાય મળતો નથી। એના માટે આજે આ જરૂર પડેલી છે। સરપંચ, કેટલી જમીન છે, કેટલી વખત આ જમીન ઉપર દસ્તાવેજ થાય? કુલ 300 ગુઠા જમીન છે, એની અંદર અત્યાર સુધી 5 વાર દસ્તાવેજ થઈ ચૂક્યા છે, 5 દસ્તાવેજ। સરકારી અધિકારીઓ અંદર મિલીભગત કેવું તમારું કેવું? હા, એ મિલીભગત એવી રીતે છે કે એનું જે બીજા હકની અંદર ગટર બોર્ડ લખેલું છે જેની આ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટર એમ કહેવા માંગે છે કે એ બીજા હકમાં છે ને 00 છે એટલે હું દસ્તાવેજ કરી શકું, પણ મારી જોડે એનો સજ્જડ પુરાવો છે। આ ગટર બોર્ડનો હુકમ છે મારી પાસે કે આ હુકમથી તમામ લોકોને વળતર ચૂકવાયેલું છે। 2019માં આ તમામ જમીન સરકારી જમીન એ મેડિકલ હોસ્પિટલ માટે માગવામાં આવેલી સરકારશ્રી પાસે, ત્યારે આ જે હુકમ મુજબ ગટર બોર્ડનું એવું કહેવું હતું કે આ અમારું કામ ત્યાં આગળ ચાલુ છે એટલે આ સરકારી જમીન અમે કોઈને આપી શકીએ નહીં। કયા કયા વ્યક્તિના નામે દસ્તાવેજ? એની અંદર મુકેશભાઈ પરમાર, રામુબેન ભાનુભાઈ ભરવાડ અને ચંદ્રકાંત પટેલના નામના દસ્તાવેજ થયેલા છે। 2022માં તમામ નંબરો સાથે મેં રજૂઆત કરેલી કે આ તમામ નંબરો સરકારી સંપાદિત થયેલા નંબરો છે જેની અંદર આ થવું જોઈએ નહીં દસ્તાવેજ ક્યારેય, તેમ છતાં એની અંદર દસ્તાવેજ થયેલા છે। આ જે ફેરફારની નોંધો પ્રમાણિત થયેલી છે। હા, ભ્રષ્ટાચારથી દસ્તાવેજ થયો છે એના માટે મેં એ સ્ટેમ્પ રજિસ્ટ્રાર વિરાણીને રજૂઆત કરી, પ્રાંત જે તે તત્કાલીન ભોરણિયા હતા એમને રજૂઆત કરી, હાલના પ્રાંત સુવેરા સાહેબને રજૂઆત કરી અને નડિયાદ ગ્રામ્યના જે સમય તત્કાલીન હતા પુષ્પાબેન ચૌહાણ સર્કલ ઓફિસર એને પણ રજૂઆત કરેલી। આ તમામ અને હાલની જે એક નવો દસ્તાવેજ થયેલો છે એના માટે નડિયાદ ગ્રામ્યને પણ રજૂઆત કરેલી છે હમણાં 15 દિવસ ઉપર। તમે કોઈ રાજકીય નેતાને કોઈ રજૂઆત કરી છે આ તમામ બાબતને એ લઈને? અમે નડિયાદના અમારા વરિષ્ઠ ધારાસભ્ય છે શ્રીમાન પંકજભાઈ દેસાઈ સાહેબ, એમને જાણ કરવી એ મારી ફરજમાં આવે છે। એમનો વિધાનસભા વિસ્તાર છે એટલે એમને પણ મેં જાણ કરી છે। એમના દ્વારા કલેક્ટરશ્રીને, સ્ટેમ્પ રજિસ્ટ્રારને અને પ્રાંતને અને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। આ પ્રાંત, સ્ટેમ્પ રજિસ્ટ્રાર અને ક્યાંક ને ક્યાંક કલેક્ટર ઓફિસ પણ જોડેલી હોય તો જ આ પ્રકારનું શક્ય બને, નહીં તો આવું। દસ્તાવેજ કોના નામનો હતો અને કોને વેચાયો? એ છેલ્લો દસ્તાવેજ છે રામુબેન ભાનુભાઈ ભરવાડના નામનો દસ્તાવેજ છે, જે ગજરાબેન એ નકલની અંદર કુલ 7 નામ છે પણ 2ના નામથી જ દસ્તાવેજ થઈ ગયો 18 ગુઠાનો। હવે આ સમગ્ર ભ્રષ્ટાચારને લઈને હવે આગળ આપે કોને રજૂઆત કરી છે અને શું કાયદાકીય કાર્યવાહી કરશો? મેં આજે મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયને આ બાબતની તમામ સાધનિક પુરાવાઓ જોડી અને આજે રજૂઆત કરી છે। હવે જો પછી આમાં મને કંઈ ન્યાય નહીં મળે તો હું હાઈકોર્ટમાં પણ આ લોકો સામે ગુનાહિત ફરિયાદ દાખલ કરવા માટે
રીટ પિટિશન કરવાનો છું. દસ્તાવેજની અંદર ટાઇટલ ક્લિયર જરૂરી છે. આ દસ્તાવેજની અંદર બોર્ડે કોઈ NOC આપેલી છે? ગટર બોર્ડ નું કોઈ એનઓસી નથી એની અંદર. સરપંચ 2022 ની રજૂઆત કરો છો. રજૂઆત લેખિતમાં કરો છો કે મૌખિક રજૂઆત? લેખિત રજૂઆત કરું છું. કોઈ જવાબ મળે છે કે કેમ આમાં? એ બાબતનો કોઈ જવાબ મને આજ દિન સુધી મળ્યો નથી. તો સરપંચ તમારું કેવું છે 2022 માં રજૂઆત કરી હતી તમે અધિકારી, તેમ છતાં દસ્તાવેજ થયો હતો. મારું એવું સ્પષ્ટપણે કેવું છે કે 2022 થી અમને રજૂઆત કરવા છતાં એ લોકો આ વાતને કઈ કાને ધરતા નથી. મેં એ પણ રજૂઆત કરી છે કે જો હું કદાચ મારી જ્ઞાન બહાર હોય અને મારી જાણકારી બહાર હોય કે આવા દસ્તાવેજો થાય કે ના થાય તો એ બાબતે પણ માર્ગદર્શન તમારે મને આપવું. અને સરકાર તરીકે મારે સરપંચ તરીકે આ સરકારી જમીન જો મારે સાચવવાની ના હોય ગામમાં તો એનું પણ તમારે માર્ગદર્શન મને આપવું. અત્યાર સુધી તમે મૌખિક જે રજૂઆત કરી ત્યારે તમે ઓફિસના ધક્કા જે ખાધા ત્યારે ઓફિસમાંથી તમને કેવો પ્રતિસાદ મળ્યો? એમણે એવું કહ્યું કે તમે તમારે અપીલ કરવાની કોર્ટમાં જઈને, અહીં આવું બધું કઈ થાય નહીં, તમારે કોર્ટમાં જઈને અપીલ કરવાની આ દસ્તાવેજ રદ કરવા માટે. ના, 2022 થી ચાલુ થયું છે. હા, 2022 થી મેં કહ્યું છે કે આ એકબીજાના મેળાપીપણામાં અને આ ભ્રષ્ટાચારી દસ્તાવેજો જ થયેલા છે. ગટર બોર્ડની જે સંપાદિત કરેલી જમીન છે, ગટર બોર્ડ આમાં ફાયદો કરે છે? ખાલી પંચાયત જ લડે છે. ગટર બોર્ડ ને પણ અવારનવાર એમની ઓફિસમાં જઈને રજૂઆત કરી છે. ગટર બોર્ડ નું એવું કેવું છે કે અત્યારે આ ગટર બોર્ડ ની કોઈ ઓફિસ ખેડા જિલ્લામાં છે નહીં. તમારે ગટર બોર્ડ ને રજૂઆત કરવી હોય તો ગાંધીનગર જાઓ. આટલો હોવા પછી સરકારી તંત્ર ખેડા જિલ્લાનું હરકતમાં આવ્યું છે? કોઈ જાતનું એમનું હરકત દેખાતી નથી. એમના મુખ્ય નિરીક્ષક રાઠવા